આટલું સુંદર સાઉન્ડ સેવ સાઉન્ડ વાળા પરેશભાઈ ને વધાવો. જયંતિભાઈ વધાવો. અદ્ભુત સાઉન્ડ સિસ્ટમ. હવે પોતપોતાની જગ્યાએ બેસી જાવ તો થોડીક મજા આવશે. આપણા સ્વયંસેવક ભાઈઓ આગળ 30 ખુરશી રાખી દો. થોડી થોડી અંતરે બધા વરઘોડિયાને આપણે બેસાડવાના છે અને સર્વે મહેમાનો તથા આગેવાનોને પ્રસાદ લઈ લીધો હોય તો પાછા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. મહેશભાઈ નું હાલો. ગુલાબનગર સમૂહ લગ્નના સહમંત્રી મહેશભાઈ પરમારને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે અને તેનું સન્માન જયંતિભાઈ નકુમ સમૂહ જયંતિભાઈ પરમાર આગળનું મારે તમારામાં જ ખોટો થાય. જયંતિભાઈ લેણા દેવી છે ને એટલે સમૂહ લગ્નના જેવો પ્રમુખ છે એવો એનું સન્માન કરશે. આ સન્માન થાય છે ને એમાં જયંતિભાઈ નું સન્માન કરે ભાઈ તાળીઓ પાડજો. મહેશભાઈ નું સન્માન જયંતિભાઈ કરે અમારા પ્રમુખ. તાળીઓના ગડગડાટથી વધાવજો. આ જમી લીધું તોય તાળીઓ નથી પાડતા. બોલ. હાલો. રવિભાઈ હવે શું કરવાનું છે? બધા વરઘોડિયાને અહીંયા બોલાવી અને આશીર્વાદ આપવાના. અચ્છા. અને દાતાશ્રીઓ અને મહેમાનો પ્રસાદ લઈ લીધો હોય તો પાછા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. અમારા આમંત્રણને માન આપીને સમાજના જે શ્રેષ્ઠીઓ વડીલો મહાનુભાવો વંદનીય માતાઓ આવેલા છે અને તેઓ પ્રસાદ લેવા માટે ગયા છે અને જો પ્રસાદનું કાર્ય પૂર્ણ થયું હોય તો દરેક સમાજના શ્રેષ્ઠીઓ વલ્લભભાઈ માવજીભાઈ વધારે નામનો ઉલ્લેખ નથી કરતો. ભાવેશભાઈ એ બધાને વિનંતી કહી આવી જાઓ જેથી કરીને તમારા સાનિધ્યમાં નવ દંપતીઓને આશીર્વાદ આપવાનું કાર્ય પૂર્ણ કરી શકીએ. અને વિશેષમાં જ્યારે આ 9મો સમૂહ લગ્નોત્સવ એના અંતિમ ચરણ અંતિમ સોપાન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે શ્રી સત્વરા યુવા સોશિયલ ગ્રુપ આ સમૂહ લગ્નનું કાર્ય રાજકોટ સત્વરા સમાજના નેજા હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. સમાજના જરૂરિયાતમંદ લોકોના અને ગરીબ લોકોના ભલા માટે સમાજની દીકરીઓને ઉત્તમ કરિયાવર મળી રહે તે માટે આ ટીમ અને ફરીથી વિશેષ એ વસ્તુનો ફરીથી ઉલ્લેખ કરું છું કે સખી મંડળમાં જોડાયેલ તમામ વંદનીય માતાઓ બહેનો આ મહાન ભગીરથ પવિત્ર અલૌકિક કાર્યને દીપાવવા માટે જે બહેનો અને માતાઓનો જે પુરુષાર્થ છે, બહેનો અને માતાઓની સમાજ પ્રત્યેની જે લાગણી છે અને લાગણીના અહોભાવથી આજે વંદનીય માતાઓ બહેનો કાર્ય કરી રહી છે અને યુવા ગ્રુપના તમામ યુવાન કાર્યકર મિત્રો અને સમાજના શ્રેષ્ઠીઓ સમયાંતરે એને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા છે. એના કારણે મહાન આયોજન શક્ય બન્યું છે. બની શકે
કે આટલા વિશાળ કાર્યની અંદર કોઈ ભૂલચૂક રહી હોય, કોઈ આગતા સ્વાગતામાં કમી રહી હોય, કોઈ છતી રહી હોય, તો અહીંથી એ વાતનો હું તમને વિશ્વાસ અપાવું છું કે આપ વડીલો છો, આપ વંદનીય માતાઓ છો. આવા ભગીરથ કાર્યની અંદર, આવા મહાન કાર્યની અંદર કોઈ ભૂલ રહેતી હોય, કોઈ છતી રહેતી હોય તો નિસંકોચપણે સૂચનો આપજો. બીજી વખત એ સૂચનોનો અમલવારી કરવાનો કાયમને માટે સદૈવ પ્રયાસ થશે. હેતુ માત્ર એટલો જ છે કે લગ્નમાં આ સમાજની આપણી બહેન દીકરીઓને ઉત્તમ કર્યાવર મળી રહે અને સમૂહ લગ્નનું આ પવિત્ર કાર્ય આજે શાસ્ત્રોક્ત વિધિથી, વૈદિક ઉચ્ચારણથી ભૂદેવની હાજરીમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયા. અને આમાં કોઈ ભૂલચૂક રહી હોય અને કોઈ સારા નિવેદન સૂચનો હોય તો અમારું ધ્યાન દોરજો, જેથી કરીને આવનાર ભવિષ્યમાં આ પવિત્ર કાર્યને આથી પણ વધારે સુંદર અને સારા વાતાવરણમાં સંપન્ન કરી શકાય. દરેક વર્ગની અહીંયા આવવાના છે ને જીતુભાઈ, સૂચના આપી દેવાની છે. વરકન્યા છે જે આજે પ્રભુતામાં પગલા માંડી અને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે, એ દરેક નવ દંપતી સ્ટેજની બાજુમાં જે ખુરશીઓ ગોઠવેલી છે એ ખુરશીઓ પાસે આવે અને યુવા ગ્રુપના પ્રમુખ જીતેન્દ્રભાઈ ધારવિયા, રવિભાઈ સોનગરા અને સમૂહ લગ્નના પ્રમુખ જયંતિભાઈ પરમાર જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજે જ્યારે આ સમૂહ લગ્નમાં 15 નવયુગલો નવ દંપતી પ્રભુતામાં પગલા માંડી અને પોતાના દાંપત્ય જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, મહાનુભાવો અને વંદનીય માતાઓ વતી, સમગ્ર રાજકોટ સમાજ વતી આપણે નવ દંપતીઓને એવા આશીર્વાદ આપીએ કે આવનાર ભવિષ્યમાં તમારું જીવન કાયમને માટે સુખી રહે, તમારું જીવન કાયમને માટે ઐશ્વર્યમાન બને, જાજરમાન બને. તમારું જીવન ચરિત્ર એવું બનાવજો કે આવનાર ભવિષ્યમાં આ સમાજ તમારા જીવન ચરિત્રમાંથી કંઈક દાખલો લઈ અને સમાજને પ્રેરણા મળે એવું જીવન જીવવાનો પ્રયાસ કરજો. અનેક વંદનીય માતાઓ, બહેનોની અહીં હાજરી, અને આ તકે મારે એટલું ચોક્કસ કહેવું છે કે આજે સમાજની એક દીકરી પોતાનું સર્વસ્વ છોડી, સમાજની એક દીકરી પોતાનું સર્વસ્વ છોડી તમારા ઘરે પુત્ર વધુ બનીને આવે છે. સ્મરણ રહે, ધ્યાન રહે. દરેક વર કન્યાને ફરીથી એ વિનંતી કરું છું કે જે સ્ટેજ પાસે ગોઠવણ કરી છે ત્યાં આશીર્વાદ લેવા માટે આવે, અને ત્યાં સુધી આ ધર્મના મંચ ઉપરથી આપણે વાતને ફરીથી દોહરાવીએ છીએ કે જે સમાજની વંદનીય માતાઓ, વડીલો, શ્રેષ્ઠીઓ બેઠા છે એને આદેશ તો ન આપી શકાય, પણ વિનંતી એટલી કરી શકાય કે મારી તમારી દીકરી આજ પોતાનું તમામ સર્વસ્વ છોડી, પોતાના પરિવારને છોડી, પોતાના માતા પિતાને છોડી, પોતાના સ્વજનોને છોડી, પોતાના ભાઈ બહેનોને છોડી અને તમારા ઘરમાં એક પુત્ર વધુ બનીને આવે છે. બની શકે તો એ પુત્ર વધુને પુત્ર વધુ તરીકે નહીં પણ દીકરી તરીકે સાચવજો. પરમાત્મા દ્વારકાનો નાથ, આપણી કુળદેવી માં જગદંબા અને પૂર્વજોનો આશીર્વાદથી એનું ઘર કાયમને માટે વિના કંકાશે, કોઈ પણ વિરોધ વગર સુખી જ રહેશે અને કાયમને માટે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશે. બાપ હાલ દરેક વરકન્યાઓ 1 થી 15 લગ્નના ગોરદા એની વિધિ પતી ગઈ હોય તો એને અહીંયા સ્ટેજ પાસે ખુરશી રાખેલ છે, ત્યાં નંબર વાઇઝ બેસવા નમ્ર વિનંતી. અને સર્વે આગેવાનો, મહેમાનો,
દાતાશ્રીઓ વડીલો આપ પણ આપણું સ્થાન સ્ટેજ ઉપર આવીને સ્થાન ગ્રહણ કરશો. ભગવાનજીભાઈ ભાઈ આવો. સુરેશભાઈ, આપણે દીકરીને આશીર્વચન દેવાનું દાન તો દીધું જ છે, પણ આશીર્વાદ થતા હે એનું કાયમી માટે સુખી સંસાર થાય તે માટે આપણે જે દાતાશ્રીઓ છે, આગેવાનો છે, તેમને કહી કે સોફા આપણા સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે અને સખી મંડળ બધી પાછળની સાઈડ ઊભી રહેશે અને સોશિયલ ગ્રુપના સર્વે હોદ્દેદારો અહીંયા લાઈન પર ઊભા બેસશે. હાલો. અને સમૂહ લગ્ન સમિતિના સર્વે હોદ્દેદારો આવી જાય અહીંયા. આપણે લોકો બધા અહીંયા લાઈનમાં બેસતી સખી મંડળની આગળ ઊભી રહેશે અને દાતાશ્રીઓ અહીંયા ઉપર સ્થાન ગ્રહણ કરશે. જમણવારમાં મહાપ્રસાદમાં કોઈ બહેનો, વડીલો, માતાઓ, મિત્રો બાકી હોય તો પ્રસાદ લેવા માટે જજો, જેથી કરીને પ્રસાદની કાર્યવાહી સમયની મર્યાદામાં સંપન્ન થઈ શકે. કારણ કે જાનને વિદાય દીધા પછી અહીં આ લોકોને તો બીજું ઘણું બધું કામ હોય ને ભાઈ. સાહેબ, જે આપણા મંડપમાંથી વરકન્યાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે, તો એ આપણા જે કાર્યકર્તા મિત્રો છે ને એને વિનંતી, અહીંયા એક આપણે સમૂહ ફોટોનું આયોજન કરેલું છે મિત્રો. તો તમામ જે આપણા વ્યવસ્થાના ભાગરૂપે જે ત્યાં આપણા મંડપમાં 1 થી 15 આપણા કાર્યકર્તા છે એને વિનંતી, અહીંયા વરઘોડિયાને લેતા આવે, પછી જે કંઈ વિધિ બાકી હશે એ પૂર્ણ કરશું. 2 જ મિનિટમાં આપણે અહીંયા પહોંચવાનું છે. આપણા સમાજ, આપણા તમને આશીર્વાદ દેવા માટે આખા ગુજરાતમાંથી આપણા વડીલો આવ્યા છે, સંતો આવ્યા છે અને સોશિયલ મીડિયાની જે હમણાં પ્રમુખ સાહેબે સૂચના કરી, બહેનો અહીંયા પાછળ ઊભા રહેશે ને જે એમના મિત્રો છે સોશિયલ મીડિયાના એ સ્ટેજ ઉપર ઊભા રહી જાઓ. તમામ સ્ટેજ ઉપર ઊભા રહી જાઓ. સમૂહ લગ્નના હોદ્દેદારોને સોશિયલ ગ્રુપની યુવા ટીમના તમામ હોદ્દેદારો ભાવેશભાઈએ કહ્યું એ પ્રમાણે અહીં ગોઠવાઈ જાઓ. ભાઈ વરઘોડિયાને ફટાફટ સૂચના, આપણા બધા કાર્યકર્તા એક જણા જાઓ અને અહીંયાથી વરઘોડિયાને આપણે અહીંયા લઈ આવશું 2 જ મિનિટમાં. પછી જે કોઈ વિધિ બાકી હોય એ આપણે વિધિ હજી બાકી છે ને સમય છે, આપણે 2 જ મિનિટમાં 1 થી 15 જેણે આજે સમાજની સાક્ષીએ જે બંધાણા છે, લગ્ન ગ્રંથિમાં બંધાણા છે, એ વરઘોડિયા અને એમના અણવરને, આજે અણવરને એમના સારથી કહેવાય. એટલે સારથી અને અણવરને હું વિનંતી કરું છું કે અહીંયા 1 થી 15 વરઘોડિયા આપણી જે ક્રમ આપ્યો છે એ મુજબ બેસશે અને સમાજને અપીલ, આપણે બધાએ ભોજન લઈ લીધું હશે મિત્રો, તો સામે આવું સુંદર આયોજન જે આ મિત્રોએ કરેલું છે તો એમને આપણે બિરદાવવા અને જેમને સમાજના ઇતિહાસ માટે, કે સમૂહ લગ્ન એક સમાજનો ઇતિહાસ કહેવાય, એના માટે જે નવ દંપતીઓ છે એના આશીર્વાદ દેવા માટે આપણે બધા જે જમી લીધું છે એ સામેની જગ્યામાં ખૂબ સુંદર બેસવાની વ્યવસ્થા કરેલી છે મિત્રો. તો ત્યાં પોતપોતાનું ભાઈઓ અને બહેનો સ્થાન ગ્રહણ કરે. ફરી એકવાર અણવર એટલે આપણે એના ડ્રાઈવરને વિનંતી, આવો ફટાફટ. પ્રમુખ સાહેબ, તમારું ગ્રુપ આખે ઊભું રહી જાવ આગળ. તમે ઊભું રહે, તમે વ્યવસ્થામાં ઊભા થઈ જાવ બધા. સોશિયલ ગ્રુપના બરોબર બાપા, એ બરોબર જ ગોઠવાનું છે, બરોબર ગોઠવાનું છે, બરોબર ગોઠવાનું છે. રાજકોટ યુવા સોશિયલ ગ્રુપના તમામ જેણે જહેમત 2 મહિનાથી આ જહેમત ઉઠાવેલી છે મિત્રો, એવા તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, પૂરેપૂરી ટીમને વિનંતી કે સ્ટેજ ઉપર પ્રોટોકોલ મુજબ બધા ઉભા રહી જાવ. એમ પ્રમુખને વચ્ચે રાખો માફો પાડીને, એમ બે બાજુ, એની બાજુ 2 ઉપપ્રમુખ, પછી મંત્રી, ખજાનચી, એમ તમામ લાઈનમાં ઉભા રહેજો. લાઈનમાં પૂર્વ પ્રમુખને પણ વિનંતી, વરઘોડિયાને બેસવાની વ્યવસ્થા કરાવજો 1 નંબરથી, 1 નંબર 2 નંબર એમ. હાલો, નંબર પ્રમાણે ગોઠવાતા જાઓ. વાથી 1 નંબર 1 2 3 4 5
પાછા અહીંયા માંથી 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. હવે અહીંયા 5 નંબર આગળ 5 નંબર બેસાડજો. અહીંયા 5 નંબર વાળા આવ્યા. 5 નંબર આવ્યા જો આવી જાય. 5, 6, 7, 8, 9, 10. છ નંબર માંથી 6, 7, 8, 9, 10. કિસ્સા થોડીક વાર સમજો. બધા ફૂલ આવે છે, ફૂલ હાથમાં રાખશી આપણે. ઉતાવળ ન કરતા. મહેમાનો પણ જમી લીધું છે, દાતાશ્રીએ જમી લીધું છે, બાકી રહી ગયા એને આપણે જમાડશી. થોડીક શાંતિ રાખજો જેથી કરીને અમારી વિદાય વિધિ પૂરેપૂરી સંપૂર્ણ થાય અને અમે જે ધારી છે એ પ્રમાણે થાય એવું અમે ઈચ્છીએ છીએ કે અમે અમારી દીકરીઓને વિદાય આપતા હોય ને એવી ફિલિંગ અમારે દીકરીઓને દેવી છે. પણ તમે જો અમને સાથ અને સહકાર આપશો ને તો ઇલેક્ટ્રિક વાળા ભાઈ કેમેરાની પાવર સપ્લાય બંધ થઈ ગઈ છે. પરેશભાઈ ઇલેક્ટ્રિક વાળા કેમેરાની પાવર સપ્લાય બંધ થઈ ગઈ. કેમેરા વાળાની પાવર સપ્લાય ચાલુ કરશો. ઇલેક્ટ્રિક વાળા ભાઈ સ્ટેજ પાછળ કંઈક બોર્ડ બંધ થઈ ગયું છે. જાય આપણી સમૂહ લગ્ન સમિતિ અને સોશિયલ ગ્રુપની હોદ્દેદાર મહેમાનો હોય, આ સ્ટેજ સિવાયના મહેમાનો હોય જમવા વધારશો. આવા દિયો વરઘોડિયાને આવા દિયો. અનવર સાહેબ થોડીક વાર સાઈડમાં વહી જશો જેથી કરીને અમારા સ્વયંસેવક ભાઈઓ તથા બહેનોને પૂરેપૂરી વિદાય વિધિનો લાભ મળશે. સોશિયલ ગ્રુપ કમિટીના હાજર હોય, સમૂહ લગ્ન કમિટીના હાજર હોય તે બધા આવી જશો. તે બધાને હાથમાં ફૂલ લઈ લેશો. આવી જાઓ બધા આવી જાઓ. અહીંયા આવી જશો. અહીંયા આવી જાઓ. ઉપર આવી જાઓ ઉપર. અલીકોર પાછળ બેસી જાઓ. ફૂલ લેતા જાજો બધા. હવે કોઈ આપણા સ્વયંસેવક સોશિયલ ગ્રુપના કે સમૂહ લગ્નના? હા, અમારા ખજાનચી બાકી છે. પછી પૈસા કોણ દે? મંત્રી ને ખજાનચી બે અહીંયા છે. એ થોડુંક ઓલું લખાણ છે, ઓલા ગિફ્ટ સોનાની આઈટમ દેવાની છે ને, એ લખી દે નંબર વાઇઝ. ચૂડલા છે ચિપ્સવાળા, તો કોઈને આડાહવરા ન થાય. આ ફૂલેથી વધાવ્યા પછી ઊભું નથી થવાનું. તમારી વસ્તુ દેવાની છે બધાને.
અત્યારે તો ખાલી અમે લોકો ફૂલેથી વધાવી છીએ. હાલો હાલો હાલો. ગીત ચાલુ કરજો ભાઈ એમ કહે છે. બોલીએ સિદ્ધનાથ મહાદેવની, કૃષ્ણ કનૈયા લાલની, રામચંદ્ર ભગવાનની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. બસ સિદ્ધનાથ મહાદેવ કી. આજથી અવાજ નથી આવતો. જયમાં છો. આપણા ઈષ્ટદેવની જય બોલી હોય. આજુબાજુમાં બધાને ખબર પડી જોઈએ કે સત્વરા સમાજની અંદર આજે સમૂહ લગ્ન હતો અને એના સિદ્ધનાથ દાદાની જય બોલ્યા. આજુબાજુ વાળાને સંભળાવી જોઈએ. મને તો એવું લાગે છે કે ધ્રોલ લગન પણ સંભળાઈ જાય. બોલો સિદ્ધનાથ દાદાની જય. હવે પછી આપણે ત્યાં બેસજો. અમારે કિંમતી સામાન હાથો હાથ દેવાનો છે. ભાવેશભાઈ મોરબીથી દાતાશ્રીઓ. ભાવેશભાઈ સાથે માવજી બાપા જોડાય. બે પ્રમુખ જોડાશે. સમૂહ લગ્ન અને સોશિયલ ગ્રુપના પ્રમુખ ભાવેશભાઈ હારે જોડાશે. પ્રભુલાલ એક નંબર પાસે પહોંચી જશો ભાવેશભાઈ. હાલો. સ્ટેજ પર જે બેઠા હતા એનો કોઈ મોબાઈલ પડી ગયો હોય તો જોજો. પાછળ મહાદેવનો ફોટો છે ભાઈ. પાછળ મહાદેવનો ફોટો છે. સ્ટેજ પર બેઠેલા કોઈ મહાનુભાવનો પણ હોઈ શકે ને બીજા કોઈનો હોય તો અહીંયા આવી. નટુભાઈનો છે. હા હા લાવો લાવો. લ્યો. અત્યારે એ રસોડાની જવાબદારીમાં છે એટલે સંભાળીને રાખજો. હા. વાંધો નહીં. તમારી એટલી જવાબદારી છે તો અમે પણ ફોન તો સાચવી લેશી. હો કેટલી વાર. હાલો. હલો નટુભાઈ. જમણવારમાં કોઈ વડીલો કે વંદનીય માતાઓ બાકી હોય તો પ્રસાદ લેવા માટે પધારે. ભાવેશ મનજી બાપા તમે પણ જોડાશો. અહીંયાના સર્વે આગેવાનો હીરાભાઈ વલ્લભભાઈ ભાઈ પ્રમુખ શ્રી માજી પ્રમુખ બધા એક એક બબે દીકરીઓને દેશો. હિરણભાઈ મનજીભાઈ પરમાર આવી જશો આગળ. પ્રભુલાલ અમારા દાતાશ્રી પૂર્વ પ્રમુખ અને દાતાશ્રી
અને એમાંય પાછું એવું કે અમારે એમાં કેવું ન પડે પ્રભુલાલ તમારી દીકરી દત્તક લેવાની નામ લખી જ લેવાનું. હો ભાવેશભાઈ, તમારા જેવું કામ એ છે, ભગવાનજીભાઈ છે, દિનેશભાઈ છે, શાંતિભાઈ છે, એને અમારે નામ લખી જ લેવાના. પછી આપણી સમૂહ લગ્ન સમિતિ અને સોશિયલ ગ્રુપની સમિતિ સર્વે આયોજકોને આપણે સન્માન કરવાનું છે. જે તે ફ્રી હોય અહીંયા હાજર થશે. જેની જવાબદારી પૂરી થાય, સમૂહ લગ્ન સમિતિના દરેક સભ્ય, સોશિયલ ગ્રુપના દરેક સભ્ય, એમનું પણ સન્માન કરવાનું છે. ત્યાર પછી આપણી વિદાય વિધિ છે. એટલે ઉતાવળ ન કરશો, નિરાતે જમશો, નિરાતે જમ્યા પછી આપણી વિદાય વિધિ છે ને કંઈક અલગ જ કરવાની છે. કોઈને પાટલામાં કાંઈ આડાહવરો માપ થાય તો અમને કહેજો. ભાવેશભાઈએ ખુલ્લી ઓફર આપી છે કે ગમે ત્યારે ચેન્જ થઈ જશે. સોનાના પાટલા આપ્યા છે ને આપણે, તેમાં કાંઈ માપ આડાહવરો હોય તો અમારી સમિતિને, સમૂહ લગ્ન સમિતિ અથવા તો સોશિયલ ગ્રુપ સમિતિને જાણ કરશો. અને સર્વે આગેવાનો હજી આગળ જ આવજો, ઉપર સ્ટેજ ઉપર બેસી જશો. પ્રભુલાલ આવી ગયો હોય, વારો આવી ગયો પ્રભુલાલ. જેનું દીકરીને દેવાઈ ગયું હોય પછી સ્ટેજ ઉપર આવશે સર્વે આગેવાનો, દાતાઓ શ્રી. બાવજી બાપા આવો. હજી અમારી દીકરીઓને વિદાય તો બાકી જ છે. રસોડા વિભાગના કાર્યકર્તા બધા સ્ટેજ પાસે આવી જાય. એનું હજી સન્માન કરવાનું બાકી છે. એટલે સ્ટેજની બાજુમાં અહીંયા માઇક સિસ્ટમ રહ્યો ને, ત્યાં બાજુમાં ઊભા રહ્યા.
એના પછી જયંતિભાઈ અને તેમના વાઈફ આવશે. જયંતિભાઈ સન્માન કરવામાં. વાહ, બેનને દીકરીઓને એની ગિફ્ટ વસ્તુ આપશો. તમારા ઘરને બોલાવી જીતુભાઈ તમે. अरे कहाँ जा रहा है जोगी? था वो एक नहीं 3 काम के लिए जा रहा था. आपने टोक दिया बताओ. હા, હિતેશભાઈ और क्या? જયંતિભાઈ આવે છે અને એમના વાઈફ. ધવલભાઈ તમારે મારી બેન આવ્યા બોલાવી લ્યો. મયુરભાઈ મેહુલભાઈ તમારા ઘરના બોલાવી લ્યો. બધા એક એક બબેને દઈ ભાઈ કેમેરાવાળા જરાક અમારા પ્રમુખે આજ 2 મહિના 3 મહિનાથી ત્રણ મહેનત કરી છે અને દીકરીઓને હાથમાં આપે છે ત્યારે થોડુંક લાઈવમાં લેજો. થોડાક સ્વભાવના કારા છે પણ મહેનત એના જેટલી કોઈ અમે નથી કરી હતી. હાલો એના પછી ધવલભાઈ ને અમારા બેન શ્રી પૂજાબેન. એના પછી મેહુલભાઈ બોલાવી રાખજો. વિનુભાઈ મિસ્ત્રી છે. વિનુભાઈ મિસ્ત્રી તમે પણ બોલાવી લ્યો અને આવી જાઓ જલ્દી ફટાફટ. હરેશભાઈ દલવાળી સ્ટેજ વિભાગનું આખું આયોજન મંડપનું આખું આયોજન હરેશભાઈ દલવાળી અમારા સોશિયલ ગ્રુપના. તમે પણ તમારા વાઈફ સાથે આવશો. એમના પછી દીપકભાઈ પરમાર અમારા ખજાનચી સંગઠન મંત્રી દીપકભાઈ ઉપપ્રમુખ. હા સોરી હો બોલાઈ જાય ભાઈ, હવે થાયકા હોય ને. દીપકભાઈ એકલા હાથ છે. તમે બહુ મહેનત કરી છે પ્લોટ સાફ કરવામાં. આ દીપકભાઈ અમારા ઉપપ્રમુખ છે સોશિયલ ગ્રુપના અને જ્યારથી એને કીધું કે અહીંયા મંડપવાળા આવી ગયા છે ત્યારથી એનું અહીંયા પડાવ નાખી દીધો રાતને દી. અને રોહિતભાઈ ટ્રેક્ટરના ડ્રાઈવર બોલેરા ડ્રાઈવર રોહિતભાઈ અમારા સંગઠન મંત્રી. ગમે એ કયો ટ્રેક્ટર હાંકવાનું કયો કે પછી બોલેરો હાંકવાનું કયો ગમે તે રાતે ઉઠાડો કે હાલો થાકી જાય ફાટો હાંકીને પણ તોય કે હાલો હાલો વાંધો નહીં. રોટાવેટર હાંક્યું ઘણું બધું એને કર્યું છે. હા રેલનગરમાં પાછા પ્રફુલભાઈ અમારે કોઈ પણ વસ્તુની ના જ ન હોય કે હા તો કે હાલો આવો 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 પ્રફુલભાઈ. હિતેશભાઈ તમે પણ આવી જાજો. અમારું લખવા વાંચવાનું બેંકમાં નોકરી કરે છતાંય અમે થોડાક અભણ છીએ એટલે હિતેશભાઈનો ગમે ત્યારે ઉપયોગ કરી. એના પછી મયુરભાઈ પૂજાને બોલાવી લેજો. જેના ઘરમાં પૂજાતા હોય એવા પૂજા અમારા મયુરભાઈ એની હારે હોય અને અમારી ટીમમાં મંત્રી સાહેબ હો. અને આ જે કરિયાવર આપણે સ્ક્રીનમાં રાખેલો હતો તે ભરાવી દેજો સ્વયંસેવક ભાઈઓ. ડિસ્પ્લેની અંદર આપણે જે 7 નંબરના મંડપનો કરિયાવર રાખેલો હતો એ હવે ભરાવી દેશો જેથી કરીને એ લોકોને પણ એની સગવડ સચવાઈ દે.
મિત્રો અત્યારે આજે એક ઐતિહાસિક દિવસના આપણે સાક્ષી બની રહ્યા છે મિત્રો, અને એક ઐતિહાસિક દિવસના આ યુવા સોશિયલ ગ્રુપના બધા મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ભલે તમે દાતા માટે તાળીઓ નથી વગાડી, પણ આ યુવાનો માટે એકવાર મિત્રો જોરદાર તાળી થવી જોઈએ કે જેણે રાત દી મહેનત કર્યા વગર, મને ખબર છે કે હું પણ સમૂહ લગ્ન સમિતિનો કન્વીનર છું, એટલે મને ખબર છે કેટલી બી હો થાય. તો આણે 5 જિલ્લાનો પ્રવાસ કરી, હું એનો સાક્ષી છું. મોરબી આવે તો ઘરે ઘરે જઈને કંકોત્રી આવે, ફાળો લખાવા આવે, અને પાછા રિપોર્ટિંગ કરીને ભાવેશભાઈ પૈસા લેવા આવે. એટલે આવા યુવાનો માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ, અને આવા ને આવા સારા કાર્ય કરતા રહીએ એવી આપણે સિદ્ધનાથ દાદા પાસે આપણે પ્રાર્થના પણ કરીએ મિત્રો. અને આજે સુંદર આયોજનમાં અને જેણે સમાજને એક નવી દિશા તરફ લઈ જવા માટે આ 15 યુગલોએ અને એના પરિવાર માટે મિત્રો એકવાર જોરદાર તાળી થઈ જાય. મિત્રો આપણે સારું બોલવું સાચું છે, પણ થોડુંક કડવું પણ મને બોલવાની આજ ઈચ્છા થાય છે. અહીંયા ખરેખર 15 નહીં, પણ આજે આવડો સમાજ હોય તો 25, 50, 75 લગ્ન થવા જોઈએ. કારણ કે હું દરેક સમાજના સંકલનમાં છું. પટેલ સમાજ હોય, આયર સમાજ હોય, બધે જતા હોય મિત્રો. અહીંયા તમે આંકડા જોજો, 75 દીકરા દીકરીના લગ્ન, 50, 51. પણ આપણે વધારેમાં વધારે જોડાય. અને જે હમણાં બેને ને આપણા પ્રમુખ સાહેબે એક કીધું હતું કે આ સમાજનો સમય બચાવવાનો સ્થળ છે. અને એક સમય હતો કે સમૂહ લગ્ન એટલે કે ભાઈ સમૂહ લગ્નમાં, પણ અત્યારે મિત્રો આ જે જોડાણા છે ને, એને હું તો આ ટીમને એવું કહું છું, આગલી વખતે અમારા સ્વાગત નહીં કરો તો હાલે નેતાઓના, અમારા દાતાઓના સ્વાગત ન કરો તો હાલે, પણ આ યુવાનોના માતા પિતાના સ્વાગત કરજો મિત્રો. કે એક આપણા પરિવારને નવો ચીલો આપ્યો છે મિત્રો, આપણા સમાજને નવી દિશા દીધી છે. અને આપણા સમાજમાં હજી કોઈ, હું બપોરે જ બેઠો હતો ને કચ્છી પટેલના અમારા મિત્ર છે દિનેશભાઈ, અમે બેઠા હતા. એને કીધું ભાવેશભાઈ અમારો અબજોપતિનો દીકરો હોય ને તો એક જ દિવસે અમારો સમૂહ લગ્ન થાય છે. એક જ દિવસે અબજોપતિનો દીકરો હોય તોય. તમે કચ્છી પટેલ બધા સમાજમાં કોન્ટેક હશે, કોઈ પછી કચ્છી પટેલનો દીકરો એના ઘરના કે એની દીકરી કામે નહીં જતી હોય મિત્રો. આપણે ભલે હું કડવું કહું છું પણ સત્ય કહું છું મિત્રો, આપણે હજી આપણી બેનને કામે મોકલી છીએ, આપણી માતાને કામે મોકલી છીએ, આપણી દીકરીને કામે મોકલી છીએ. તો આપણે આમાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. અને સમાજને એક નવી દિશા તરફ, ખોટા ખર્ચા બચાવવા માટે, સમાજનો ખોટો સમય, પૈસા બધું બચાવવા માટે આપણે બધા સહભાગી બની આજે અમને બોલાવ્યા, આટલું સન્માન આપ્યું એ બદલ બધાનો હૃદયપૂર્વક આભાર. અને વળી પાછા આ મિત્રોનો દિલથી આભાર માનું છું. એકવાર તાલીઓથી આને બધાય વધાવી અને મારી વાત પૂર્ણ કરું છું. અને આ સોશિયલ મીડિયાના મને ખબર છે 200, 150 થી 200 કાર્યકર્તાઓ છે, એનોય પણ હૃદયથી આભાર. રાતથી જોયા વગર આપણા ગુજરાત રાજ્યના દંડક અને આપણું રાજકીય ઘરણું જગદીશભાઈ મકવાણા આપણી વચ્ચે આવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. મારા 4 થી 5 મને ફોન આવ્યા, ભાવેશભાઈ મારે પહોંચવું છે. પણ અત્યારે એની આખા ગુજરાતની વ્યવસ્થા હોય મિત્રો, આખા ગુજરાતની જવાબદારી હોય, તો એને અત્યારે દ્વારકા જિલ્લામાં હતા તો દ્વારકા જિલ્લાથી નીકળવા ન દીધા. નકર કે મને કે ભાવેશ શું કે રાત્રે 12 વાગે કહ્યું તો 12 વાગે આવીશ. અને આપણા જગદીશભાઈ મકવાણા એટલે આપણા સમાજનો કોઈ પણ નાનામાં નાનો કાર્યક્રમ હોય મિત્રો, એ ભૂલતા નથી. પણ અત્યારે ગુજરાતની રાજકીય જવાબદારી હોય, 7 તારીખે ચૂંટણી છે, તો સ્વાભાવિક આપણી વચ્ચે, એટલે આપણને આપણી દીકરા દીકરીઓના જે નવવધુ છે એને આશીર્વાદ આપ્યા છે. આ મંડળના તમામ સોશિયલ મીડિયાના મિત્રોને પણ એમને ખૂબ શુભેચ્છા આપી છે. સમાજના તમામ ભાઈઓ બહેનો અને દીકરીઓને પણ ખૂબ શુભેચ્છા આપી છે. અને જગદીશભાઈ કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય મિત્રો હાજરી આપતા હોય છે. અમે સમૂહ લગ્ન રાતે 4:30 વાગે ગયા મિત્રો, 10 વાગ્યાના આવ્યા. એટલે જગદીશભાઈ દરેક વખતે આપે છે, પણ આજે નથી ઉભર્યા, એ બદલ એને દિલગીરી પણ વ્યક્ત કરેલી છે મિત્રો. એ જ રીતે આપણા મોરબી જિલ્લાના અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીને પણ સુરેન્દ્રનગર આજે રેલી હતી એટલે નથી આપણી વચ્ચે રહી શક્યા. એ જ રીતે તમારા અહીંયાના સાંસદ રૂપાલા સાહેબે પણ આપણા વોર્ડ નંબર 1ના આપણા પ્રમુખ શ્રી કાનાભાઈને ટેલિફોનિકથી તમામ સમાજને, કે મારા સમાજને ખૂબ ખૂબ શુભકામના, દીકરીઓને આશીર્વાદ, અને સમાજ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે. જય સિદ્ધનાથ, જય ગરવી ગુજરાત, જય હિન્દ.
હાલો, ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ કણઝારિયા. અને મિત્રો, હવે વાંધો ન હોય તો તમારું સ્થાન ગ્રહણ કરો. થોડી વારનો આપણો આ કાર્યક્રમ, થોડી વાર 10-15 મિનિટ માટે બેસી જાઓ. ચાલો ભાવેશભાઈ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હાલો, થોડી વાર માટે બેસી જાઓ મિત્રો. રવિભાઈ, થોડી વાર બેસો. રવિભાઈ, તમે તો પ્રમુખ છો, બેહો બાપા. હવે તમે ને જીતુભાઈ ચક્રુંજ મારો જ, હવે કાંઈક થોડીક વાર તો બેસો. જીતુભાઈ ક્યાં ગયા? જયંતિભાઈ પરમાર, જીતુભાઈ બેઠા છો ને? આમ તો હું થાકી જ ગયો તો, કોક કહે કે બેસી જાવ એટલી જ વાત જોતો હતો. ભાઈ, આમાં હવનો ભગવાન હોય ને. અને છેલ્લે આ સમૂહ લગ્ન પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સમાજના એક રાજકીય વરિષ્ઠ આગેવાન ભાવેશભાઈ કણઝારિયાએ ઘણી બધી વાતો કરી, પણ આ 9મા સમૂહ લગ્નોત્સવમાં આ કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી જીતુભાઈ, રવિભાઈ, જયંતિભાઈ અને રાજકોટ સમાજના ઘણા વરિષ્ઠ આગેવાનોને હું બહુ નજીકથી ઓળખું છું અને ઘણા બધા વરિષ્ઠ આગેવાનો સાથે ફેમિલી રિલેશન છે. પણ આ તકે કહેવાનું એટલું જ છે કે આ સમગ્ર કાર્યક્રમના સંચાલન દરમિયાન સોશિયલ યુવા ગ્રુપના તમામ હોદ્દેદારો, તમામ કારોબારી સભ્યો, રાજકોટ સમાજના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો અને ભૂતકાળમાં આ રાજકોટના સતવારા સમાજને વિકાસની દિશા આપવા માટે, આપણા સમાજને એક નામ આપવા માટે જે વડીલોએ, જે શ્રેષ્ઠીઓએ, જે વંદનીય માતાઓએ મહેનત કરી છે, ભૂતકાળમાં જેઓએ ખૂબ મહેનત કરી છે, એના કારણે આજે આપણે આ લેવલે પહોંચ્યા છીએ. સમગ્ર વાત થઈ કે નવી ટીમ, પણ નવી ટીમના તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, રવિભાઈ, જીતુભાઈ, જયંતિભાઈ પરમાર, એ બધા મારા મિત્રો છે. અને આજે આ સુંદર પ્રસંગે એટલું કહેવું છે કે સમાજને કાયમ વિકાસના રસ્તે, વિકાસના માર્ગ ઉપર તમારે આગળ લઈ જવો હોય તો હંમેશા ભૂતકાળમાં સમાજના જે શ્રેષ્ઠીઓ, જે વડીલોએ કામ કર્યું છે અને આ સમાજને એક ગૌરવવંતું સ્થાન અપાયું છે, એ વડીલોને સાથે લઈને ચાલજો. સમાજના એ જ વડીલો આપણી ભૂલ બતાવશે, આપણી ક્યાંક ક્ષતિ થતી હશે તો આપણા કાર્યને સારી રીતે પરિપૂર્ણ કરવા માટે રાહ બતાવશે. અને સમગ્ર કાર્યક્રમના સંચાલન દરમિયાન મારી બુદ્ધિમત્તા પ્રમાણે ઈશ્વરે મને જે બુદ્ધિ આપી છે, માં જગદંબાએ જે બુદ્ધિ આપી છે, આપ સર્વે વડીલોના મારા પર આશીર્વાદ છે, એ આશીર્વાદના પ્રતાપથી આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે મેં ઘણો બધો પ્રયત્ન કર્યો છે. અને આશા રાખું છું કોઈ ક્ષતિ રહી હોય, કોઈ ભૂલ રહી હોય તો આપ વંદનીય માતાઓ છો, વડીલો છો, એક નાનો ભાઈ માની, એક દીકરો માની એ ભૂલ થઈ હોય તો ક્ષમ્ય કરશો. જય ભારત, ભારત માતા કી જય. વાહ પીપી વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ તમારે હજી અમારે આ 9મો પૈતો તો 10મો કરવાનો જ છે, એટલે અગાઉથી આમંત્રણ દઈ દઈ. હાલો, રાજકોટ ધર્મના મંચ ઉપરથી નહીં, સમૂહ લગ્ન હોય, સંતવાણીનો કાર્યક્રમ હોય કે પછી રામા મંડળનો કાર્યક્રમ હોય, આ સતવારાના દીકરાને 1 કલાક પહેલા આમંત્રણ આપજો. હું કોઈ દી એમને નહીં કહું કે તમે મને વહેલું આમંત્રણ નથી આપ્યું. એ કાર્યક્રમમાં આપણી અચૂક હાજરી હશે. ખૂબ ખૂબ ધન્યવાદ.
હાલો આપણે હજી સન્માન વિધિ ઘણી બાકી છે. જે તમને જમાડે છે, જે તમારા માટે વ્યવસ્થા કરે છે, એ સ્વયંસેવક ભાઈઓ બધાય બાકી છે. એટલે જેથી કરીને અમે વિદાયથી પહેલાં દેવાના નથી. પહેલાં અમારી સન્માન વિધિ પતાવશી, તે પછી બહેનો વરઘોડિયાને જમાડશી અને તે પછી અમારી વિદાય વિધિ હશે. એટલે કોઈએ જવાનું નથી. થોડીક વાર ખમશો. રસોડા વિભાગની ટીમ, નામ બોલું છું. એટલે હાલો સમૂહ લગ્નની અંદર નહીં પણ કોઈ પણ પ્રસંગની અંદર જવાબદારીવાળી વસ્તુ હોય ને તો રસોડું. બધાય સ્ટેજની આજુબાજુમાં કે મંડપ વિભાગમાં કે અહીંયા બધાય સ્વયંસેવક ક્રિયાન બધાય જવાબદારી લેતા હોય છે. પણ રસોડાની જે જવાબદારી લેતા હોય ને એનો સાચો ભોગ હોય છે. એમાં હું નામ બોલું છું: નટુભાઈ સોનગરા, દીપકભાઈ પરમાર, વિનોદભાઈ સોનગરા, હિતેશભાઈ પરમાર, શૈલેષભાઈ નકુમ, સુરેશભાઈ પરમાર, રમેશભાઈ નકુમ. આ બધાએ અમે જ્યારે કમિટીએ નક્કી કર્યું કે આ બધી જવાબદારી કોણ લેશે, આ બધાના નામ બોલો. એ સ્ટેજ ઉપર પધારશો. અહીંયા સ્ટેજ ઉપર આવી જાઓ. જેટલા જેટલા નામ બોલો એટલા બધા આ ટીમ છે, ટીમ લીડર છે. આ બધા વારે ખેલે અમે છે ને છેલ્લે લઈ છીએ ત્યારે બિચારા એક તો પ્રસંગ માણ્યો ન હોય. આપણે બધા અહીંયા પ્રસંગ માણતા હોય ત્યારે એમાં જમાડતા હોય છે, રસોડાની તૈયારી કરતા હોય છે. બધાથી મોટી જવાબદારી એની હોય છે અને એનું સન્માન કે એનું નામ લઈ છીએ તો છેલ્લે લઈ છીએ. એટલે આપણે આજ વખતે વચ્ચેથી જ લઈ લઈ છીએ. પેલું નટુભાઈનું સન્માન કરશે કાના મામા, અમારા વોર્ડ નંબર 1ના પ્રમુખ. રાજકીય નેતા રાજકોટમાં મોટામાં મોટા નેતા હોય તો કાના મામા, મારા મામા થઈએ, બાકી કાનાભાઈ ખાંદર. તાળીઓ પાડજો. તમને જેને જમાડ્યા એનું સન્માન થઈ રહ્યું છે. જમી લીધું હોય અને જમવામાં મજા આવી હોય ને તો જ પાડજો, એટલે અમને ખબર પડે કે અમે જમાડ્યા ને એમાં તમે બધા રાજી છો. હાલો સન્માન સીલ આપો. નટુભાઈ સોનગરા, હલો. આપણા સ્વયંસેવક ભાઈઓ ક્યાં ગયા? બધાનું સન્માનમાં વારો લેવો જ છે. આમાં થોડુંક ધ્યાન દો. સાલ ને ફૂલ. તાળીઓના ગળગળાટથી વધાવો. જમવામાં મજા આવી હોય તો નટુભાઈને થાય કે ના, ખરેખર મેં જમવા માટે મહેનત કરી છે, એ ખરેખર સાચી કરી છે, બધાને મજા આવી. તેની પછી આવશે દીપકભાઈ પરમાર. આની તો રસોડામાં જવાબદારી છે, પ્લોટ સાફ કરવામાં જવાબદારી છે. એમનું કરશે મંજીભાઈ. હલો સીલ લઈ જાઓ. ખરેખર બધાને જમવામાં મજા આવી લાગે છે એટલે કોઈ તાળીઓ નથી પાડતા. વધારે ખાઈ લીધું હોય ને. અમારે કોઈને પૈસા નથી જોતા, તમારી તાળીઓનો જહાજ જોઈ છે ખાલી. તમે તાળીઓ પાડશો તો અમને એમ થશે કે આવતા 10મા સમૂહ લગ્નમાં આપણે કંઈક આનાથી વિશેષ કરી. દીપકભાઈનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓના ગળગળાટથી વધાવશો.
વાહ, આવી તાલીઓ પડવી જોઈએ. દરેક આ બધા છે ને સ્વયંસેવક ભાઈઓએ આપણા હાટું મહેનત કરેલી છે. એના પછી આવશે વિનોદભાઈ સોનગરા, હીરાભાઈ, એમનું સન્માન કરશે હીરાભાઈ. એટલે ઉતાવળ રાખો સ્વયંસેવક ભાઈ, વાહ દાતા પહોંચી જાય. આપણા વાહ કયો કે સીટ લઈને જાઓ. આ વિનુભાઈ અમારે ગમે ત્યારે ગમે એને ગમે એમ કહી દે, પણ કામમાં સાચા. તાલીઓના ગડગડાટથી વધાવશો. ત્યાર પછી આવે છે હિતેશભાઈ પરમાર. હિતેશભાઈ, કાંતિભાઈ એનું કરશે. કાંતિભાઈ, હિતેશભાઈ નું સન્માન કાંતિભાઈ કરશે. પાડો, તાળીઓ પાડો. ખરેખર તમને જમવામાં મજા નહીં આવી એવું લાગે છે. એના પછી આવશે શૈલેષભાઈ નકુમ. શૈલેષભાઈ નકુમ એમનું કરશે દિનેશભાઈ કણજારિયા. હાલો થોડી ઉતાવળ રાખશો, જેથી કરીને જાનને પણ આપણે વિદાય કરવામાં ખોટું મોડું ન થાય. મારે અહીંયાથી ન કહેવું પડે, અહીંયા સાલ ઓઢાડે ને ત્યાં તાલીઓ પડી જવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સુરેશભાઈ ગોવિંદભાઈ પરમાર, એમનું સન્માન કરશે રમેશભાઈ. રમેશભાઈ દેવપરા. રમેશભાઈ અમારા વડીલ છે, પણ અમારી હારે કાયમી માટે ખંભેથી ખંભો મિલાવી અને સ્વયંસેવકમાં નામ હોય, ફાળો કરવામાં નામ હોય અને અમારી હારોહાર કાયમી માટે હોય છે. સુરેશભાઈનું જે સન્માન કરે છે એ રમેશભાઈ અને સુરેશભાઈ બેયનો સાથ સહકાર અમારા માટે બહુ જ સારો છે. રમેશભાઈ તમે અહીંયા જ ઊભા રહેશો. રમેશભાઈ તમે અહીંયા જ ઊભા રહેજો. પ્રભુલાલ એમનું સન્માન કરશે. પ્રભુલાલ. પ્રભુલાલ તમને તો ખબર જ હશે કે દેવપરાની જવાબદારી આવે એટલે આપણે આ બાપાને પકડવાના. ફાળો આવે કે પત્રિકા દેવાની હોય, કંકિતરી દેવાની હોય, ના જ ન હોય ક્યારેય. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી રમેશભાઈ નકુમ ગાંધીગ્રામ. શાંતિભાઈ પ્રમુખ. રમેશભાઈ નું અમારે ગાંધીગ્રામમાં એનું નામ લઈ લે ઉપાધિ જ ન હોય કે ફાળો લઈ આવીશ ને કંકોત્રી પહોંચાડી દઈશ. મારે ભલે કે જામનગર કામ આવે પણ હું અહીંયા આવીશ, 2-4 દી તમારી યારે રહીશ ને ફાળો કરાવી દઈશ. શીલ્ડ આપો. અમારે જો શીલ્ડ આવે. તાલીઓના ગડગડાટથી વધાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ રસોડા વિભાગના 10 આગેવાનો ઊભા રહેશે. નટુભાઈ, દીપકભાઈ, વિનોદભાઈ, હિતેશભાઈ, શૈલેષભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈ નકુમ એમની ટીમને અહીંયા બેસાડી અને બધા સન્માનિત એક હારે કરશે. રસોડા વિભાગની ટોટલી ટીમ અહીંયા આવી જશે. બધા એક હારે આવી જશો. રસોડા વિભાગના નામ નહીં લઈ અત્યારે સમયના અભાવના હિસાબે. આપણે બધા એકવાર આવી જાઓ. આગળ આગળ નીચે નીચે આગળ ઓલા છેડેથી આગળ નીચે બેસી જાઓ. દર વર્ષની જેમ આજ ખેરે પણ. નટુભાઈ તમે નીચે વહી જાઓ. 5-5 જણા, 5-6 જણા.
નટુભાઈ, દીપકભાઈ, વિનોદભાઈ, હિતેશભાઈ, શૈલેષભાઈ, સુરેશભાઈ ને રમેશભાઈ. બસ 2 કટકે કરી નાખો. ઉભા રહ્યો. અડધા ઉભા રહી જાઓ. વાંધો નહીં, થોડીક વાર ઉભા રહ્યો. અડધા ઉભા રહી જાઓ. ધવલભાઈ અત્યારે સીલ દઈ દો, પછી આપણે નિરાતે નોખા પાડી લેશી. અત્યારે દઈ દો, સમય ટૂંકો છે અને સન્માન બાકી છે. સ્વયંસેવકને ગમે એ સીલ ગમે એને આપી દો, પછી પાછા હું અહીંયા મુકાઈ દઈશ અને આપણે નોખા કરી નાખશી. આ ટીમ લીડરને દઈ દેશો, નટુભાઈને, દીપકભાઈ, વિનોદભાઈ, હિતેશભાઈ, શૈલેષભાઈ, તમારા 100 ભાઈઓને તમે તમારા હાથેથી જ આપશો. નીચે જાઓ ભાઈ. તમે સ્વયંસેવકો ઉપર જ રહેશો. તમે અહીંયા બેસતો, આ બધા આવશે તમારી પાસે. દઈ દો બધાને હાથમાં એક દઈ દો ફટાફટ. નામ વાંચતા નહીં, નામ બદલાવી દઈશ. બધાના નામ છે જ આપણી પાસે. Hair loss. It's a vicious. ફોટોગ્રાફી ફોટા પાડી લેશો. શૂટિંગ વાળા ભાઈ શૂટિંગ કરશે. આ ભાઈને સીટ આપી દો. અહીંયા હમણાં એટલા ઉપર લઈ જાઓ. લઈ જાઓ. સમય ટૂંકો છે, થોડીક ઉતાવળ રાખશો. આપણે સ્વયંસેવક ભાઈ ઉતાવળ રાખશો થોડી. બાકી નહીં રાખું, પછી પાછા બીજા રાઉન્ડ. રમેશભાઈ તમે તો દેવરાવમાં છો. ઉપર દઈ દો બધે. જોઈ લ્યો, અમારી આ રસોડામાં સ્વયંસેવકની ટીમ હજી અડધા બાકી છે. અમારે ખાલી જાહેર કરવું પડે કે આપણે સ્વયંસેવકમાં નામ લખવાના છે. લખવામાં થાકી અમે, પણ એ એમ ન કહે કે અમારે હવે બસ. અમે કહી કે હવે બસ, હવે જાજા થઈ ગયા. એટલા સ્વયંસેવક આપણી સમાજની અંદર યુવા ગ્રુપ અત્યારે સમાજ લેવલમાં સમાજનું કામ કરવામાં ક્યારેય પાછું પણ નથી કરતી. અને જો આવી રીતના જ સમાજના કાર્ય સમાજના યુવાનો હાથમાં લેશે, તેથી આપણી સમાજને કંઈક અલગ જ રસ્તો મળશે. અને અહીંયા જે કંઈ કાર્ય કરતા હોય છે એ લગભગ 50 વર્ષની અંદર જ આ બધા સ્વયંસેવકો છે. 20 થી 50 વર્ષની અંદર આ સોશિયલ ગ્રુપ કયો કે સમૂહ લગ્ન સમિતિ કયો, આ જે સમૂહ લગ્નનું આયોજન કરે છે એ બધું કાળા વાળ છે ને, જેના ઉપર કાળા વાળ એ જ કરે છે. અને બધાય એકની એક આરે ખંભેથી ખંભો મિલાવીને કામ કરે છે. કોઈને કોઈનું કામ બતાવવું નથી પડતું કે નટુભાઈ તમે આ કામ કરો, કે બેચરભાઈ તમે આ કામ કરો. અમે જે કામ હોઈપું હોય ને એ કામ એની સુરક્ષાથી સંપૂર્ણ કરે છે. તાલીઓના ગડગડાટથી વધાવશો. આ કાંઈ તાલીઓ નથી પડતી, તમે જયમાં છો એ બધા જમાડવા વાળા છે. છેલ્લે સુધી વગાડો. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વયંસેવક ભાઈઓ આપ જઈ શકો. નટુભાઈ તમારી ટીમમાં હવે બાકી રહ્યા કોઈ? આના પછી આવશે બેનર મારવા. વાહણાની લાઈન કરવી હોય કે બારોબારનું બેનર મારવા હોય, કોઈ પણ કામ હોય, તે ટીમ છે બેચરભાઈ ખાંદર, જીતેન્દ્રભાઈ ધારવિયા, પ્રમુખ નહીં બીજા છે જીતેન્દ્રભાઈ ધારવિયા અને અલ્પેશભાઈ ખાંદર. તણે આવી જાય ટીમ લીડર
બેચરભાઈ ખાણદર, જીતેન્દ્રભાઈ ધારવિયા, અલ્પેશભાઈ ખાણદર. રસોડા વિભાગનું આપણે સન્માન પતી ગયું છે. શિલ્ડ એ આપી દેજો અને તમારા શિલ્ડ અલગ કરીને રાખીએ અમે. અને આપણા મહેમાનોને હજી જમાડવાના બાકી છે અને અમે હમણાં સન્માન વિધિ પૂરી કરી અને મહેમાનોને લઈને આવી છીએ. તમે બધા રસોડામાં જાશો. આવી ગયા બેચરભાઈ, બેચરભાઈ, જીતેન્દ્રભાઈ અને અલ્પેશભાઈ આવી જાઓ, આવી જાઓ. બેચરભાઈનું સન્માન કરશે હા દાતાશ્રી આપણે ઓલા ભાઈ અલ્પેશભાઈ. તમારું નામ શું? નીતિનભાઈ પરમાર. એને દાતાશ્રી છે આપણા, કચ્છમાં રહીએ છે અને અમને ફોન ઉપર એને વસ્તુ આપેલી છે. થાળી, તાંબાની થાળી, કંકાવટી, 4-5 વસ્તુ અને મંત્રવાળી થાળી. તાળીઓ પાડો. ત્યાર પછી જીતેન્દ્રભાઈનું સન્માન કરશે અમારા ભગવાનજીભાઈ. એ પણ રમેશભાઈની જેમ મોટી ઉંમર છે પણ અમારી હારે કાયમી માટે જોડાયેલા છે. ક્યારેય ફાળો કરવાની ના હોય નહીં. ક્યારે અમે એના એરિયા ભારતીનગર, જોકે મારો એરિયો છે પણ હું કામ બધું એને જ સોંપી દઉં છું, લઈ લઉં છું મારા ઉપર ને પછી એને સોંપી દઉં છું. તાળીઓના ગડગડાટથી વધાવશો જીતુભાઈને. ખૂબ ખૂબ ધન્યવાદ. અલ્પેશભાઈનું સન્માન કરશે પ્રવીણભાઈ ચાવડા. અહીંયા અમારું ઇલેક્ટ્રિકનું આયોજન કરવા માટે પ્રવીણભાઈ ચાવડાએ બધી જવાબદારી લીધી છે. ત્યાર પછી બેચરભાઈ તમારી આખી ટીમને બોલાવી લેશો આગળની સાઈડ. બેચરભાઈ, જીતુભાઈ તમારી ટીમને આગળ બોલાવી લેશો અને તેમને શિલ્ડ તમારા હાથે અર્પણ કરશો. ઝડપ ઉતાવળ રાખશો. આગળની સાઈડ આવતા રહ્યો બેચરભાઈની ટીમ. બેચરભાઈ તમારી ટીમને અહીંયા બેસાડો. આવી જાઓ, આવી જાઓ, ફટાફટ બેસી જાઓ, બેસી જાઓ અહીંયા નીચે. માફ કરશો સ્વયંસેવક ભાઈઓ, હું નામ બોલી શકું નહીં, જાજા છે નામ, સમય ટૂંકો છે, પણ તમારા ચહેરાથી બધાય તમને ઓળખશે કારણ કે આપણે સેવા કરેલી છે. કોઈ સાથ અને સ્વાર્થ નહોતો એટલે આપણે બધાય ઓળખવાના જ છે. નામ આપી કે ન આપી. બેચરભાઈ, જીતુભાઈ, અલ્પેશભાઈ તમારા સ્વયંસેવકોને શિલ્ડ આપશો તમારી ટીમને. તમે લાઈવ વાળા ભાઈ અને કેમેરા વાળા ભાઈ ખાસ લેજો અમારી આ ટીમને બધાને. થાકી તો અમે ગયા છીએ પણ ટીમે કામ કર્યું છે અને ફ્રી ઓફ સેવા કરેલી છે. ત્યાર પછી પરેશભાઈ ઇલેક્ટ્રિક વિભાગ આવે છે. પરેશભાઈ કણજારિયા અને પ્રવીણભાઈ ચાવડા બે આવી જશે સ્ટેજ ઉપર. પરેશભાઈનું સન્માન કરશે ચંદ્રેશભાઈ અને ઉતાવળ રાખશો થોડી. આ પરેશભાઈ તો કે તમે બધા ઓળખતા જઈશો. આ હું હોય અહીંયા એ હોય જ. આમ ઇલેક્ટ્રિક કામે કરે છે, શૂટિંગનું કરે છે અને સાઉન્ડ સિસ્ટમ એની છે. અને અમારે ભાવ નક્કી કરવાનું હોય, છેલ્લે કાપવાનું હોય.
દાતા તો છે જ અમારા. દાંત કાઢો, આ તાળીઓ પાડો. આ સાઉન્ડ સિસ્ટમ નકર ધીરી કરી નાખશે તો હું બોલી નહીં શકું. પ્રવીણભાઈ આવી જશો, એમનું સન્માન કરશે હસમુખભાઈ ડાભી ઉર્ફે વકીલ. આવો હસુભાઈ. અમારી ટીમમાં વકીલ સાહેબ જો એ ફાળો કરવા જાય, અને ગમે ત્યારે હોય કાંઈ કામ હોય તો આપણા સમાજના વકીલ છે, એમનો નંબર લઈ લેજો. આ પ્રવીણભાઈ એકલા નથી, એમના વાઈફ પણ અમારી યારે ટીમમાં જોડાયેલા છો. તાળીઓ પાડજો, નકર બે માળા વહી જાય તમારી ટીમ ઘટશે. સીલ આપશો. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ, બે માળા મહેનત કરે છે અમારી યારે. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી આ બધું આયોજન સ્ટેજ વિભાગ સંભાળેલું છે, જે આપણે મહેમાનોના આગતા વાગતા અને સન્માન કરવું એવા દિનેશભાઈ લવજીભાઈ સોનગરા બધા આવી જશો. દિનેશભાઈ લવજીભાઈ સોનગરા, જયદીપભાઈ ધીરજભાઈ સોનગરા, અશોકભાઈ પરમાર, પરેશભાઈ મનસુખભાઈ સોનગરા, નકુમ ચંદ્રેશ, વિજયભાઈ. હા 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 હા, આ તો ત્રણેય બાપ દીકરો ભેગા. પારુલ ભાભી, વિજયભાઈ અને અત્યારે અમારા પેલા જોડાઈ ગયા એના સનઈ ચંદ્રેશભાઈ. નાની ઉંમરમાં નાનો કાર્ય કરતા અમારા ચંદ્રેશભાઈ. ત્યાર પછી આવશે જયદીપભાઈ અને જયદેશભાઈ, એ પણ નાની ઉંમરથી જોડાઈ ગયા. અને કૃષ્ણભાઈ. આવો આવો આગળ આવો, બધા આવો. શરમાવમાં આપણે બધાનું સન્માન કર્યું તો આપણું કોઈક કરવું જોઈએ ને. દિનેશભાઈ ટીમ લીડર છે, પેલા દિનેશભાઈ તમે આપી દો, પછી દિનેશભાઈ કયો બધાને આપી દે. ટીમ લીડર દિનેશભાઈ છે, દિનેશભાઈને હિતેશભાઈ આપશે. ધવલ. અરે તાલીઓ પાડો, તાલીઓ પાડો. હવે દિનેશભાઈ તમારી ટીમને તમે આપી દેશો. તાલીઓ પાડો. અમારા જે વિભાગના બધા ભાઈઓ આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી અમારી ટીમના ધવલભાઈ, ધવલભાઈને અમે ભૂલથી પણ ભૂલી ન શકી, પણ ભૂલાઈ ગયા. ક્યાં ગયા? આમ તો અમારા મામાના દીકરીના વર છે એટલે અમારા બનેવી પણ થાય. ધવલભાઈને ઉભા રાખો પેલા ની આગળ. ખજાનચી છે અને મંત્રી છે. ઝેરોક્સ કરાવી હોય તો એને હોપી દે, લખવાનું હોય તો એને હોપી દે. મારી બેન હારી એટલે વાંધો નથી, કારણ કે પણ હારી જ હોય મારી બેન. દયુ મામાની દીકરી, બધા ઓળખતા હશો, રાજકોટમાં હોય. દયુ મામાની દીકરી છે અને એના દયુ મામાની દીકરી હોય એટલે લક્ષણો દયુ મામાના હોય જ. એટલે બેન અમારી સારી જ હોય, પણ બનેવીમાં અમારે કંઈ ઘટે નહીં. સ્વભાવ પણ સારો અને કામમાં ક્યારેય ના ન હોય. એનું સન્માન તો અમારે હે ને કારુ બાપા, અને મંજી બાપા. કારુ બાપા તમારી હારના દયુ મામા છો, એમના જમાઈનું સન્માન થાય છે. કાના મામા તમે પણ સાથે જોડાશો. અને આમાં જો તાળીઓ નહીં પાડો તો અમને ખરેખર થશે કે અમે સમૂહ લગ્ન કર્યા પણ કોઈને મજા નથી આવી.
તાલીઓ પડવી જોઈએ. તાલીઓના ગડગડાટથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને રાતે હેરાન કરતા અમે ધવલભાઈ. વાહ ધવલભાઈ વાહ. 10મા સમૂહ લગ્નમાં આથી પણ વિશેષ તમારી સેવા જોઈ છે અમારે હો. એના પછી વિજયભાઈ આવશે. વિજયભાઈ નકુમ. હા, ખાઈ લીધા પછી જેનો છાશ પીને ઓટકાર આવે ને એની સેવા, એની જે જવાબદારી લીધી હોય ને એવી ટીમના નામ બોલું છું. મેહુલભાઈ નકુમ, વિશાલભાઈ સોનગરા, હિરણભાઈ પરમાર, ભાવેશભાઈ ડાભી, અશોકભાઈ સોનગરા. આવી જાઓ ટીમ લીડર. હાલો ઉતાવળ રાખશો ટીમ લીડર ભાઈઓ. હાલો હાલો હાલો. અશોકભાઈ સોનગરા ક્યાં ગયા? અશોકભાઈ સોનગરા. ખાલી છાશ જ પાઈ જવું નથી, પાણી છાશની જવાબદારી ટોટલ આ ટીમની છે. એમને શીલ્ડ આપશે, મેહુલભાઈને શીલ્ડ આપશે કમાભાઈના હાથે. કમાભાઈ શીલ્ડ આપો અમારા છાશવાળા મેહુલભાઈને. હા એમ. વાહ કમાભાઈ વાહ. છાશમાં મજા આવી ગઈ લાગે. તાળીઓ પાડો. ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલભાઈ સોનગરા. હા અમારા વક્તા પીપી પરમાર. આવો. થાકી ગયા બિચારા, શું કરે, ઊભા રાખી રાખીને. સન્માન કરો. દિયો દિયો પીપીભાઈ બીબી દિયો. વિશાલભાઈનું સન્માન કરશે. વિશાલભાઈનું ટીમ ઉભા રહેજો, ટીમને ઊભી રાખજો. વિશાલભાઈનું સન્માન કરી લ્યો. વિશાલભાઈ પછી આવશે હિરણભાઈ પરમાર. હા પીપી પરમાર એનું જ પાછું પરમાર ને પરમારનું કરી નાખશે. હિરણભાઈ પરમાર ને પીપી પરમાર એ અમારા બાલમપાના હો. ધ્યાન રાખજો, પાણી થોડુંક આકરું હોય. એના પછી આવશે ભાવેશભાઈ ડાભી. ભાવેશભાઈ ડાભીનું હે ને કમાભાઈ પાસે જ કરાવી, કારણ કે એ અમારા એવા સ્વયંસેવક છે ને કંઈ ખોટું ન લાગે. કમાભાઈ આપણે ભાવેશભાઈનું ફૂલે ફૂલ સેવા. ફાળામાં ગમે એ કામ બતાડો અને હમેથી ફોન કરે કે હાલો ક્યારે જવું ફાળામાં. મહાદેવ હમે મહાદેવ હો. તાલીઓ પાડજો. વાહ 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 વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે છાશની ટીમ આવી જશે. છાશ અને પાણીની તમામ જવાબદારીની ટીમ આવે છે. તેમની ટીમને મેહુલભાઈ તમે ટીમ લીડર આપી શીલ્ડ આપી સન્માન કરશો.
તાળીઓ પાડજો હો ભાઈ, આ પાણી ને છાશ તમને પાયું છે. તાળીઓના ગડગડાટથી વધાવશો. આ ઓલી બહેનોને એવું લાગે છે કે અમારા સન્માન નહીં થાય, તમારે કરવા. તાળીઓ તો પાડો. ભાભી રક્ષાબેન ને બધા વિચારે કે અમારું કરવાના કે નથી કરવાના. મંડપ વિભાગ જે દંપતી માટે મંડપનો શણગાર અને મંડપની જે કાંઈ જવાબદારી એવા અમારા હરેશભાઈ દલવાડી અને અશોકભાઈ ખાંદર આવી જાઓ. ક્યારે અમારે એને કેવું ન પડે, ફૂલ લઈ આવ્યા, મંડપ શણગાર્યો, ગઈ કઈ રીતે હાલો હાજર જ છીએ. આ તમારે સામે જ છે, જીવતો જાગતો દાખલો. કમાભાઈના ખાસ મિત્ર દઈ દો. કમાભાઈને જ હાથે આપણે સન્માન કરી બેયનું. કમાભાઈને પણ લેવનાર અમારા હરેશભાઈ જ છે હો. કમાભાઈ માટે હરેશભાઈને માન છે, ને હરેશભાઈ માટે કમાભાઈને માન છે, અને અમારા માટે હરેશભાઈનું માન છે. હરેશભાઈનું એક નહીં, એના કાકા આદા બાપા બધાય આખું ખાનદાન કહી શકી કે એ આખું મંડપ વિભાગ આખું સંભાળે. અને ચમન બાપા હમણાં આવશે સ્ટેજ ઉપર બોલાવી, મોટી ઉંમર છે પણ રમકડા જેવા છે. કમાભાઈ આપણે અશોકભાઈનું પણ તમે જ સન્માન કરશો, ઉપાડી લેજો. હા એમ. વાહ કમાભાઈ વાહ વાહ, એવું જ અમારું કામ. એને અમારી જવાબદારીથી ઉપાડ્યું હતું એટલે તમને ઉપાડવાના કીધા. મંડપની જવાબદારી એને ઉપાડી હતી અને કમાભાઈ અશોકભાઈને ઉપાડી લીધા એટલે વાંધો નહીં આવે. હવે તમારી ટીમને બોલાવી લેજો. ખૂબ ખૂબ તાળીઓથી વધાવશો. હરેશભાઈની ટીમ ને અશોકભાઈની ટીમ આવી જાય મંડપ વિભાગની. ચમન બાપા ખાસ ક્યાં ગયા? ચમન બાપા આવજો, નકર હું આવીશ હો. ચમન બાપા આવી જાઓ. ચમન બાપાને ક્યાંક પાણી જગ ભરી આવે, દૂધ લેવો દૂધ લેવો, કઈ ના જ ન હોય. છોકરા વાળે ભરી જાય, મોટા હારે ભરી જાય. એવું નથી કે અહીંયા કરે, એના વિસ્તારમાં સમૂહ લગ્ન ઈ કરાવે હો. કયો એરિયો ભાઈ? કયો સમૂહ લગ્ન કરાવો તમે? વઢિયાર સમાજ. વઢિયાર સમાજની અંદર ચમન બાપા જો પગા ચડે હરવે હરવે. કમાભાઈને હાથે કરાવજો. કમાભાઈ ચમન બાપાને તો ખાસ દેજો. તાળીઓ પાડજો. આમાં ખરેખર આમાં તો જાન પક્ષવાળા ને કન્યા પક્ષવાળાએ તાળીઓ પાડવી જોઈએ. તમને મંડપમાં મજા નથી આવી? મંડપ શણગાર્યા છે, તાળીઓ પાડો. હા એમ. હવે લાગ્યું કઈક જાને રાજી થયા. ત્યાર પછી આવશે આ વાહન વ્યવસ્થા જે જળવાઈ દઈએ આપણે પાર્કિંગ કરવા માટે. પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ જાય એના માટે પરેશભાઈ દલવાડી, એ પેલા હરેશભાઈના ભાઈ જો. આ ખાનદાન આખું અમારા સમૂહ લગ્નમાં હોય છે. વિરાલભાઈ પરમાર, જયેશભાઈ કણઝારિયા, મુકેશભાઈ દલવાડી, મનસુખભાઈ કણઝારિયા. તમારે કઈ યાદ કરવું? કમાભાઈને લઈ લો. વાહ વાહ કમાભાઈ, ખરેખર આ બધાને તમારે સીટ આપવાનું છે, કારણ કે આ બધાએ આપણું પાર્કિંગ વ્યવસ્થા જાળવી રાખી છે. પેલા તેની યાર એક ડિસ્કો કરી લ્યો, બધાને મજા આવી જાય. થોડીક વાર એકાદો રંગ રસીઓ ચલાવો. ભાઈ રંગ રસીઓ ચલાવો થોડીક વાર, 2 મિનિટ પૂરતો. કોઈ પાર્કિંગની જવાબદારી ન લેતા હોય ને ત્યારે અમારા પરેશભાઈ જવાબદારી લે હો. પરેશભાઈ સિસ્ટમ વાળા ભાઈ, થોડીક વાર રસીઓ ચલાવો એટલે અમારા કમાભાઈની મજા આવી જાય ને અમારા પરેશભાઈની મજા આવે. ખરેખર સિસોટી વધેના ખીચામાં છે જુઓ, ગળામાં.
હલો હલો ક્યાં ગયા કમાભાઈ ઉભા રહ્યો રસીઓ રસીઓ વગાડે આપણો ખરેખર હવે આ બાયું દાંત કાઢવી જોઈએ કમાભાઈ પાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતો નથી પાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી તમે હારે લ્યો હા એમ હે મારા માતે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી મારા માતે છે પાણીડાની હેલ રે ઘેર જાવ ગમતું નથી રસિયો રૂપાળો રંગ વાહ ખૂબ સરસ કમાભાઈ ચાલુ રાખો ભાઈ કમાભાઈ ને વધાવવા બીજા પણ ગાતા આવે ચાલુ રાખો મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી હાલો ત્યાર પછી કાર્યાલય વિભાગ બધેથી અઘરું કામ હું કંઈક એના ઉપર ખારો થઈ જતો હોઉં આ તમે ગોટા વાયરન આ ગોટા વાયરન એમાં અમારે સન્માનમાં થોડીક આડાહરું થઈ ગયું એને સહન કરી લઈએ એવા હિતેશભાઈ બુમતારિયા રાજુભાઈ ડાભી નથુભાઈ સોનગરા એચઆર ડાભી અને એચએમ ડાભી ચંદ્રેશભાઈ કણઝારિયા આજે જ આ બધું કાર્યાલય સંભાળ્યું એવું નથી હો કંકોત્રીનું બધું અમુક કામ સાહિત્ય એ કરે છે આવી ગયા પાંચે પાંચ રાજુભાઈ ક્યાં ગયા ખોવાઈ ગયા હા અમારા પાડોશી છે પાછા ભૂલી જાવ તો વળી ઘરે જઈને ઠપકો આપે કાના મામા કાલુ બાપા શાંતિભાઈ હીરાભાઈ અને મંજી બાપા પાંચે પાંચ ઊભા થઈ જાઓ આપણા મોટા આગેવાન અમારા કાર્યકર્તાનું સન્માન કરશે આપો પાંચે પાંચનું એકારે આપો ઉતાવળ રાખશો ગમે એ દઈ દો અત્યારે હાર ખાસ પહેરાવજો ને કરી લખવામાં ગોટાળા કરશે ને તો અમારે ગોટા ચડી જાય હાલો આવી ગયા મંજી બાપા હિતેશભાઈ નું ખાસ કરજો બેંકના સાહેબ છે પછી ક્યાંક પૈસા કાપી લે હા ક્યાં એ હિતેશભાઈ ને સીટ આપો મોટું આપજો હા નકર વાં અમે ભાભી જુએ મારો કેટલે મારો જાઓ દો હિતેશભાઈ પાસે તાળીઓ પાડજો તાળીઓના ગડગડાટથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ હવે કરિયાવર વિભાગ આવશે જે આપણે દીકરીઓને કરિયાવર આપ્યું ને આણામાં એની જવાબદારી લેવાવાળા વ્યક્તિ વિજયભાઈ નકુમ પરસોત્તમભાઈ મોહનભાઈ પરમાર શૈલેષભાઈ પોપટભાઈ પરમાર રાજેશભાઈ પોપટભાઈ પરમાર વિજયભાઈ સૌજીભાઈ પરમાર અડિયલ કિશોરભાઈ મકનભાઈ ચાવડા હું
એક મિનિટ હો, તમે ઊભા રહેજો. આપણે કમાભાઈને વિદાય દેવી છે, તો એમના પપ્પા આપણે આવે છે પણ આવ્યા નથી સ્ટેજ ઉપર. ભૂલી ગયા છીએ, માફ કરશો. આવી જાઓ સ્ટેજ ઉપર. નટુભાઈ, નટુભાઈ તમે અને કમાભાઈ બે સાથે આવશો. હા, જો કમાભાઈએ કીધું મને આપી દો, હું જ આપું. હા, દ્યો દ્યો દ્યો. જેમના દીકરા કમાભાઈ છે એમના પપ્પાનું સન્માન જઈ રહ્યું છે. તમને બધાને કમાભાઈ દાંત કઢાવતા હોય ને તો તમારે તાળીઓના ગણગડાટથી વધાવવા જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ કમલેશભાઈ. કમલેશભાઈ આપણી સમાજને રોશન કર્યું, નામ સમાજને ઓળખાણ આપી. ભારત માતા કી. ભારત માતાજી, ભારત માતાજી, જય ભારત માતાજી, જય ભારત માતાજી, જય. રામ બાબાની, રામા પીવાની, જય રામા પીવાની, જય દોદાજીની, જય રામ બાબાની, જય. ભાઈ બહેનો, જય સિદ્ધનાથ. જય સિંધિયાત. ખરેખર કમાભાઈને પણ મજા આવી ગઈ. રામાપીરની જય બોલાવી, સિદ્ધનાથ દાદાની જય બોલાવી, કેટલાય નામ બોલ્યા. અમુક હું પણ સમજી ન શક્યો પણ જય બોલાવી દીધી. પણ બોલાવ્યું ભગવાનનું જ નામ છે. હવે આપણે મંડપ કરિયાવર વિભાગના સ્વયંસેવક વિજયભાઈ નકુમ, પરસોત્તમભાઈ મોહનભાઈ પરમાર, શૈલેષભાઈ પોપટભાઈ પરમાર, રાજેશભાઈ પોપટભાઈ પરમાર, વિજયભાઈ સૌજીભાઈ પરમાર, અઢિયલ કિશોરભાઈ, ચાવડા હેમલકુમાર પ્રવીણભાઈ, હા એ તમારે જ લેવાનું. એ આ પ્રમુખ આમ ન હાલે. હલો આવી જાઓ. લઈ દીધું. હા ભાઈ, સોશિયલ ગ્રુપના પ્રમુખ આવી જાય સન્માન કરવા. અને સમૂહ લગ્નના પ્રમુખ ક્યાં ગયા? ક્યાં ગયા? બે પ્રમુખ ભાગી ગયા રેઢું મૂકીને. અરે સન્માન કરવું છે, નથી બોલવા દેવું તમને. જીતુભાઈ તમે આપણા સ્વયંસેવકનું સન્માન તો કરો, પછી બોલશો. જયંતિભાઈ અને મયુરભાઈ આવી જાઓ, સન્માન કરશો. હા, ન મૂકું. અને વિનુભાઈ જાશો. ચારેય જણા સન્માન કરશો. અને પછી બધાયનું એવું કહેવાનું થાય છે કે અત્યારના સોશિયલ ગ્રુપના પ્રમુખ જીતુભાઈ બે શબ્દ કહેશે. આભાર વિધિ તો હું એની પાસે જ કરાવીશ, પણ એને હજી વાર છે. આ એક સન્માન બાકી છે. સન્માન પૂરું થાય પછી આપણે વરઘોડિયાને જમાડશી અને પછી વિદાય વિધિ આવશે. કોઈએ જવાનું નથી. અમારી વિદાય વિધિ જોવા જેવી હોય છે. તમે બધા હાજર રહેજો અને અમને સાથ સહકાર આપશો. તાળીઓના ગડગડાટથી વધાવશો. અત્યારે લગ્ન છે ને, બેનોમાંથી મારા આમ આંખો કાઢતા કે આ કરિયાવાનું ને ઓલું ને ખરીદી કરવાની હોય તો તરત જ અમને કહી દેતા હતા. અને સન્માન અમારું હંદે છેલ્લે રાખ્યું કે આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ પારુભાભી તમારી ટીમ લઈને. પારુબેન, વિજયભાઈ નકુમ, એનું આખું ફેમિલી. ઢીંગલી નાની છે હજી, બાકી આખું ફેમિલી સમૂહ લગ્નને હારે જોડાઈ ગયું. હાલો હાલો. સખી મંડળ સાથ અને સહકાર અમારા માટે બહુ જ સારો છે. પહેલા સમૂહ લગ્નમાં 15 હતા, અત્યારે 25 થઈ ગયા.
હાલો એટલે વરઘોડિયાને જમાડવાના બાકી છે. આપણે એના માટે ભોગ દીધો છે, આપણી માટે એ થોડીક વાત જોઈ છે, પણ આપણે એને ટાઈમસર જમાડવા પડે. આલીકોર આવી જાઓ, બધાય સ્ટેજ ઉપર ઊભા રહી જાઓ. અને બોલો. હા, કલ્પનાબેન અને રક્ષાબેન ને પારુલબેન આ બધા બહેનોનું સન્માન કરશે. પછી ત્રણનું અમે વિચારી કોના પાસે કરાવવું, પણ અત્યારે આ બેનના બધા ત્રણેય બેનનું થઈને બધાને સીલ આપી દેશો. હા, જવા દો. રક્ષાબેન શું આમ શરમાવો? રક્ષાબેન બેન, હું પહેલાથી ઓળખું તમને. નકર અમારા કુમાર ખારા થઈ જાય પછી બાજુમાં ઉભા, ખબર? હા, ધોકો લઈ લે. દેવાઈ ગયું? દેવાઈ જાય એટલે કેજો. રક્ષાબેન, તમે ત્રણેય અહીંયા આગળ બેસી જાઓ. તમારે સીલ હાથમાં નથી રાખવાના, તમે બેસી જાઓ આગળ ખાલી. હા, આગળ બેસી જાઓ ત્રણે વચ્ચે. આ ત્રણેયને આગળ એટલા માટે બેહ્યા છે, એનું આખું ઘર સમૂહ લગ્ન સમિતિ કન્યા સોશિયલ ગ્રુપમાં અને બધા આરે જોડાયેલા છે. અને એને એમના જ પતિશ્રીના હાથે આપણે સન્માન કરી. વિજયભાઈ નકુમ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ અને પ્રવીણભાઈ એ નીચે ઉજાઈને દેશો. આમાં તો ખરેખર બધાએ તાળીઓ પાડવી જ જોઈએ કે આવું સન્માન તો ભાગ્ય જ ન થાય. હે, હા, એમ બરાબર બેસાડીને દેજો, નકર પછી તમને જમવાની તકલીફ પડશે. થોડા થોડા છેટા બે ઊભા રહી જાવ એટલે બાજુમાં ઊભા રહી જાય. હા હા, ઉપર અમારે ગઈટા વડીલ ભૂલાઈ ગયા. કરું બાપા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. અરે કારું બાપાએ અમને સાથ સહકાર આપ્યો ને માજીએ આપ્યો. બાપા મૂકવાને તેડવાય આવે. વહી જાઓ આગળ, નીચે વહી જાઓ, નીચે. હો, બહુ ઉપર ઉભા રહ્યા, આજે નીચે ઉભા રહ્યો, ખબર પડે. ડોસીમાં અમારી બાજુ જ છે. હા, અહીંયા આલી કોણ આવતા રહ્યો, અલગ જ તમે કંઈક અલગ જ દેખાવા જો.
બહુ બાપાએ તમને વારો કર્યો, આજે તમારો વારો. તાળીઓ પાડો, તાળીઓ પાડો, તાળીઓના ગડગડાટથી વધાવશો. હવે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા 4 ફ્રી ઓફના દાતા છે, પછી આપણે બધા જમવા જાસી. ફ્રી ઓફ સેવા આપેલ છે એ હું આ સ્ટેજ ઉપરથી બોલાવું છું. અમારે વહેલા બોલાવવા જોઈએ પણ ખરેખર અમારાથી રહી ગયા છે. ભગવાનજીભાઈ પોપટભાઈ પરમાર, દીકરી દત્તકના દાતા, એના ટ્રેક્ટર બોલેરો ફ્રી ઓફ સેવામાં આપેલ છે. ગમે આ સમૂહ લગ્ન નહીં, અમે જ્યારથી સમૂહ લગ્ન કરીને ત્યારથી એનું આ ફ્રી ઓફ સેવા આવે. ખાલી ફોન કરવો પડે, ભગવાનજીભાઈ તમારું ટ્રેક્ટર જોઈ છે, બોલેરો જોઈ છે, કઈ ના જ ન હોય. ક્યાં ગયા ભગવાનજીભાઈ? ભગવાનજીભાઈ નું હોય તો પછી એના કોઈ ઘરના સભ્ય આવવું પડશે. દીકરી દત્તકના દાતામાં તમે આવીને વયા ગયા. ચિરાગ, હા અમારા બનેવી જ થાય, મામાના દીકરી, એ પણ દેવી મામાની જ દીકરી છે. ચિરાગભાઈ, ચિરાગ કુમાર છે? નથી? બીજું કોઈ છે? સારું, એમનું સન્માન આપણા માટે શિરોમાન્ય છે. તે પછી હા, સંગીતાબેન બ્યુટી પાર્લરનું કરે. સંગીતાબેન ચિરાગભાઈ પરમાર, ભગવાનજીભાઈના પુત્ર વધુ થાય, મારા મામાની દીકરી થાય, દયુ મામાની બીજી દીકરી. આ અમે ખાલી એમને ગયા હતા એની પાસે બેસવા ભગવાનજીભાઈના ઘરે, ત્યારે હમેથી કીધું ભાઈ મારે બ્યુટી પાર્લરનું કરું છું અને મારે દીકરીઓને ફ્રી ઓફમાં તૈયાર કરી દેવાનું છે. એટલે હમેથી જે અમને દાતા મળે છે ફ્રી ઓફ સેવાના, એવા શ્રી ગીતાબેન, સંગીતાબેન, ચિરાગભાઈ આવી જશો? સંગીતાબેન આવી તો આવી જાવ ને. હા, એ કંઈક પ્રસંગમાં છે, વાંધો નહીં. તે પછી આવશે મોહનભાઈ, જયરામ બાપાના દીકરા. મોહનભાઈને બધા ઓળખે, પણ જયરામ બાપા એ જયરામ બાપા. અમારે મહુડીની બધી જગ્યાએ ફાળો કરવા જાય છે. સારું એવું અમને માન મળે છે અને સારો એવો ફાળો મળે છે. પણ આ છેલ્લા 3 વર્ષથી અમે મહુડીની અંદર જાય છીએ. મહુડીની અંદર જે ફાળાનું અમને માન અને મર્યાદા અને અમને જે ભાવ મળે છે એ કંઈક અલગ જ છે. આજુબાજુમાં જે ઘર હોય તે આપણે જયરામ બાપાના ઘરે અમે મિટિંગ કરી છીએ અને 1 જ કલાકની અંદર જે ફાળો આવવાનો હોય, ઘરે ઘરે જવાની જગ્યાએ જયરામ બાપાની ઘરે આ મોહનભાઈના પપ્પા અમને 1 જ જગ્યાએથી ફૂલે ફૂલ ફાળો આપી દે. 1 કલાકની અંદર જ્યાં અમારા 3 દી બગડતા હોય એ 1 જ દિવસની અંદર 1 જ કલાકની અંદર ફાળો કરાવી દે છે. અને જેવો તેવો નહીં હો, ઘર થોડા છે ને ફાળો જાજો આવે છે. અને એમાંય વળી આજકાલ મેં મોહનભાઈનો પૂરેપૂરો લાભ લઈ લીધો. નહીં તમારું ટ્રેક્ટર જોઈએ તો વળી જેસીબી દેખી ગયો, ટ્રેક્ટર જોવા ગયો તો મોહનભાઈ મારે આ થોડાક પાણા છે ને કોર્પોરેશનનું આવ્યું હતું પણ હરખું નથી કરી ગયું. જે આ પ્લોટની અંદર આપણે બેઠા છીએ ને એ પ્લોટને લેવલ કરવા માટે પાણા હતા, એ પાણાએ હરખા કરાવી દીધા મોહનભાઈએ જેસીબી લઈને. પછી ટ્રેક્ટરે આપ્યું, પાણીની ટાંકી આપી અને આજે પાછો લાભ લઈ લીધો મેં. મોહનભાઈ હજી એક ખાડો કરવાનો બાકી છે અને રોલ આપ્યા. આ જે જમીન ઉપર પાણી છાંટ્યું એની ટાંકી એની હતી, એના ઉપર રોલ આપ્યો, ડ્રાઈવરે એનો અને બધું એનું, ડીઝલે એનું. અમે નથી નખાવી દીધું ટ્રેક્ટરમાંય નહીં, આમાંય નહીં, જીસીબીમાંય નહીં. આવા ફ્રી ઓફ દાતા અમને મળી જાય ને એટલે અમને એમ થાય કે 10માં નહીં, 10મા સમૂહમાં આટલું નહીં, 10મા સમૂહ લગ્નમાં આથી પણ કંઈક વિશેષ કરીએ આપણે. હમેથી આલી અને દાતા અમને સપોર્ટ આપે, આવા ફ્રી ઓફ દાતા, એનું સન્માન તો મારે કરવા જવું અને જીતુભાઈને માઇક આપવું. જીતુભાઈ 2 શબ્દ કહેશે. મોહનભાઈ આપણે દીકરી દત્તકના દાતા તો છે જ, પણ ટ્રેક્ટર, બોલેરો
પછી જેસીબી બધું ફ્રી ઓફ સેવામાં આપ્યું. હા, અને રોલે હો ભાઈ, રોલ માર્યો ને, લેવલ કર્યું એ રોલ. હાલો, હવે એવા ભરતભાઈ મોહનભાઈ કણજારિયા, એનું પણ છોટા હાથી આપણે ફ્રી ઓફ સેવામાં આવેલ છે. ભરતભાઈ હોય તો હાજર હોય તો આવી જાઓ સ્ટેજ પર. હાલ અમારા વક્તા છેલ્લા જ છે, એ પછી આભાર વિધિ કરશી, પણ છેલ્લે અત્યારે જમવા મોકલવા છે. પણ અમારે જે અહીંયાથી એલાઉન્સ કર્યું, અત્યારે લગન વક્તા હતા પીપી પરમાર, ગુલાબનગર, મૂળ હરિયાણા. એને કીધું ને કે રાજકોટ નહીં, ગુલાબનગર નહીં, જામનગર નહીં, ગુજરાતમાં ગમે આ સમાજનો દીકરો અવાજ કરે, પીપી આવી જાજો, તમારે એલાઉન્સ કરવાનું છે, કાલી રાતે આવશે. એવા પીપી પરમારનું અમારા સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સમૂહ લગ્નના પ્રમુખના હાથે સન્માન કરશી. અને એમાં તાળીઓ પાડજો, તમને બધાને સન્માનમાં તાળીઓ પાડાવી હો. હાલો, અને છેલ્લી વાર તાળીઓ પડાવી છે. છેલ્લે લગન મારે જોઈ, છેલ્લે લગનથી તાળીઓનો અવાજ આવવો જોઈએ. છેલ્લે વાહ, જો કાર્યાલય પાસે બધે સાંભળતા નથી. તાળીઓ પાડો ભાઈ. હા, ભરતભાઈ બાકી હતા, આવી ગયા છે. અમે એને ઓળખતા નહોતા, ભરતભાઈને ઓળખતા હવે ત્યાં ફાળો લેવા ગયા હતા શાસ્ત્રીની અંદર. અને ભરતભાઈ નાના માણસો છે, નાની એવી હસ્તી છે, પણ મોટું નામ છે, અને એનું દિલ મોટું કહેવાય કે એને ફ્રી ઓફ છોટા હાથી પોતે હાકે છે. છોટા હાથીનો ધંધો છે, દ્વારકા ડિસ્ટ્રિક્ટના છે. અમે ઓળખતા પણ નહોતા, પણ એને હમેથી કીધું કે મારે સમૂહ લગ્નની અંદર મારા પાસે આ વાહન છે, છોટા હાથી, ફ્રી ઓફ સેવા તમે કહો એટલાથી આપીશ. એમનું સન્માન કરશે અમારા વિજયભાઈ નકુમ. આ શૂટિંગ વાળાની બધા એમ જોઈએ કે અમારું બાકી રાખ્યું હજી લેતા નથી, તમારું લેવું છે પછી જમાડીને. હા, બધાયનું આભાર વિધિમાં બધાયનું સન્માન કરશી. અમારી બહેનો ભૂખી થઈ છે અને અમે પણ ભૂખ્યા થયા છીએ. પહેલાં પ્રસાદ લઈ લે અને પછી આપણે વિદાય વિધિ રાખવાની છે. સિદ્ધનાથ દાદાની જય બોલી અને બધાય આપણે પ્રસાદ લેશી. આગેવાનો અને દાતાશ્રીઓ કે જવાનું નથી, તમે જમી આવ્યા, અમારે જમવાનું છે. તે પછી વિદાય વિધિમાં થોડાક રોવરાવા હે, તમને પણ રેજો હારે. અમારે રોવું હે ને તમને રોવરાવા. આપણી દીકરીઓને રાજકોટમાંથી વિદાય દઈ છે. બોલો સિદ્ધનાથ મહાદેવ કી. ઊંચા હાથ કરીને કરો. ખાઈ લીધું તમે, અમે બધા ભૂખ્યા. સિદ્ધનાથ મહાદેવ કી. હાલો, આપણે વરઘોડિયાને જમાડવા માટેની સગવડ કરો. નટુભાઈ, નવ દંપતી જમવા માટે પધારે છે, તો એના અણવર સાહેબને કહી કે તમે અહીંયા પાછળ અમારે વ્યવસ્થા કરેલ છે ત્યાં આવી જાઓ. અને બાકી બધાય તમે બધાય જમવા બાકી હોય તે અમારી હારે પ્રસાદ લઈ લેશો, જેથી કરીને અમારા સ્વયંસેવક ભાઈઓ પણ વિદાય વિધિમાં અમારી હારે હારે રહી શકે.